આજે આમ જોઈએ તો બે દિન વિશેષનું મહત્વ છે, એક તિથિ પ્રમાણે અને એક તારીખ પ્રમાણે. આજની તિથિ મહાસુદ પાંચમ જેવો પાવન પવિત્ર દિવસ કે જ્યારે માં સરસ્વતી અવતરિત થયા અને વસંતના વધામણાનો દિવસ, અને એક દિવસ જે ભારત વર્ષ માટે એક બ્લેક ડે થઈને રહી ગયો એટલે કે 14 ફેબ્રુઆરી 2019. 5 વર્ષ વીતી ગયા એ વાતને કે જ્યારે આપણા દેશના 40 જવાનોના પ્રાણ એક આતંકી હુમલામાં હુમાઈ ગયા. આ વાત થઈ દેશ અને સંસ્કૃતિની, પરંતુ દૂધમાં કંઈક ખટાશ ભળે તો આખા દૂધનો બગાડ થાય છે, તેમ પશ્ચિમી સંસ્કૃતિમાં એક દિવસ 14 ફેબ્રુઆરી જે આખું જગત ગાંડું થઈને ઉજવે, એ છે વેલેન્ટાઇન ડે. ખરેખર આ કોઈ દિવસ નથી કે જેને ઉજવવો જોઈએ. સૌપ્રથમ આ દિવસ ઇંગ્લેન્ડના લોકોએ શરૂ કર્યો. હવે આજે મારે વાત એ કરવી છે કે વાય વી સેલિબ્રેટ ધીસ ડે? ઇટ ઇઝ નોટ અવર કલ્ચર. શા માટે જે આપણી સંસ્કૃતિ નથી આપણે શા માટે ઉજવવું? હવે તમે મને એક વાત સમજાવો કે ઇંગ્લેન્ડના લોકો તાળી પાડીને નંદઘેર આનંદ ભયો ન બોલી શકતા હોય, કોઈને મળતી વખતે રામ રામ કે સીતારામ ન બોલી શકતા હોય, કોઈ ઉંમર કે સંબંધની મર્યાદા ન જાળવતા હોય, તો પછી શા માટે આપણે વિલ યુ બી માય વેલેન્ટાઇન કહેવું જોઈએ? શા માટે? ટેલ મી વાય. શું પ્રેમ કે લાગણી ગિફ્ટ, ફૂલના બુકે કે પાર્ટી પૂરતી જ સીમિત હોય? પ્રેમ કે લાગણી તો એક અમૂલ્ય ચીજ છે, એને ક્યારેય મૂલ્યથી આંકી ન શકાય. અરે વિચાર તો કરો કે સીતાજીના વિવાહ એક તેજસ્વી વીર સાથે થયા હોવા, પોતાના નાથની એવી કલંકવાળી વાતો સાંભળી પોતે વનમાં જવા તૈયાર થઈ જાય કે તમને કોઈ કંઈ કહે તો મારાથી સહન ન થાય, એને શું એક દિવસમાં વ્યક્ત કરી શકાય ખરી? તમે જો તમારા પરિવારના દરેક સભ્યના સુખે સુખી અને દુખે દુખી થતા હોય તો તમારે કોઈ ડે અથવા ગિફ્ટ આપવાની જરૂર જ નથી. તમે તમારા પરિવારના દરેક સભ્યનું માન સન્માન જાળવતા હોય તો દરરોજ વેલેન્ટાઇન જ છે. બધા કહે છે કે પ્રેમ આંધળો હોય છે, પણ હું કહું છું કે આ વાક્ય ફક્ત મા બાપ માટે જ લાગુ પડે, કારણ કે પોતાનું બાળક આંધળું હોય, બહેરું હોય, મૂંગું હોય, અપંગ હોય કે કદરૂપ હોય, ગમે તેવું હોય, તેના માટે તો એ પ્રિય હોય. આ બધા જ પોઈન્ટને ધ્યાનમાં રાખી આપણી સંસ્કૃતિ પ્રમાણેના દિવસે ઉજવીએ એવી પ્રાર્થના છે. આપણા બધા આપણા ઘરે જોઈએ જ છીએ કે જ્યાં સુધી આપણે દાદા, પપ્પા, કાકા, મામા જમતા નથી ત્યાં સુધી આપણી દાદી, મમ્મી, કાકી કે મામી પણ જમતા નથી. તો આ શું છે? એક મર્યાદા, એક ભાવ, એક લાગણી, એક પ્રેમ. તો આ દરરોજ છે. તો આનાથી મોટો વેલેન્ટાઇન બીજો કયો હોય? અંતમાં તો હું એટલું જ કહીશ કે આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ ચાલ્યું આવે છે, તો આને કોઈ રીલ કે સ્ટેટસ પૂરતું સીમિત ન કરતા બધાના જીવનમાં ઉતારીએ. કોઈ કરે એમ આપણે નથી કરવાનું, આપણી સંસ્કૃતિ કે એમ આપણે કરવાનું છે. અને લાગણી કોને કહેવાય? કે જેનું વર્ણન કરવા બેસો અને વર્ણવી ન શકો તે લાગણી, જેને લખવા બેસો અને અક્ષર ખૂટે તે લાગણી, જેના દુઃખમાં અને સુખમાં આંખમાંથી આંસુ સરી પડે તે લાગણી, જેને તમારી અંદરથી માનો ને અંતર રાજી થાય ને વાલા ઈ લાગણી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.